ચારિક જો નિર્માણ થાય, એક સેતુ બંધ બને, એની પણ બહુ જ જરૂર છે. તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વકનો સંબંધ બને. અને એ સ્નેહપૂર્વકનો સંબંધ જો બનાવતા ફાવી જાય તો ખાલી સ્નેહ બાંધવો નહીં, સ્નેહ વધારવો. આપણે સ્નેહ બાંધવામાં પીડ્યા છીએ, વધારવામાં. નારદ કહે પ્રતિક્ષણ વર્ધમાનમ, તારો પ્રેમ ક્ષણે ક્ષણે વધવો જોઈએ. તું બંધાઈ ન જા, બાંધવો એટલે બંધાઈ. અને જે વધે એને કોઈ બાંધી નથી શકતું. નદી વધતી જાય, આગળ વધતી જાય, આગળ વધતી જાય, એને પછી કોઈ બાંધી નથી શકતું. સમજપૂર્વક આપણી આંખને સમજાવીએ, કાનને સમજાવીએ. તો વિનોબાજીના આશ્રમમાં હું જાઉં અને પછી મારું ગંગાજળ એ લે ને, મારે ગંગાજળનું બધું લઉં એટલે મારી રસોઈ ગંગા, પણ એની જે સીધી સાદી રસોઈ બનતી, હું એમ જ કહું કે હું તમારી સાથે જ જમી, મારું ખાલી ગંગાજળમાં આપ કરજો. બાકી તમે જે સ્વાદ વગરનું શાક કરતા હો, તમે જે કાંઈ કરતા હો એવું તમે બનાવજો, હું તમારી સાથે. પણ કદાચ ક્યારેક તમે પવનાર બ્રહ્મવિદ્યામાં જાઓ તો જોજો, એના ભોજનાલયમાં 4 સૂત્રો લખ્યા છે. કાલ જાગરણ, ઉપનિષદનું સૂત્ર. કાલ જાગરણ. જાગરણ એટલે જીર્ણ કરવું, પચાવવું. જીર્ણ, જેમ આપણા પેટમાં આપણે આખો રોટલો ખાઈ ગયા હોય પણ જીર્ણ થતો 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 કેટલો થઈ જાય લાગે. જારણમ એટલે જીર્ણ. પેલું સૂત્ર ત્યાં લખ્યું છે, કાળ જારણમ. ભૂતકાળનો શોક કાળ જારણમ, કાળ. અને ભવિષ્યની ચિંતા એને પચાવી જવી, એને જીર્ણ કરી જવું. આવી રીતે સ્નેહપૂર્વકનો સંબંધ. કાળ જારણમ અદભુત, હું તમે કરી શકીએ એવા સૂત્રો છે. એક વખત તો 2 દિવસ પવનારમાં રોકાયો અને અત્યારે જેટલા, હવે તો બધા વૃદ્ધ થઈ ગયા છે, ગૌતમભાઈ હજી બધું ચલાવે છે બજાજ, પણ બધી માતાઓ બધી, પણ એ 15 જણાની વચ્ચે હું લગભગ 3 કલાક પ્રશ્નોત્તરીમાં મારું ટેપ થયેલું છે, હું એની સાથે વાતો કરી છું. 3 કલાક સુધી એ આશ્રમ. એ મને પૂછતા ગયા, મને પૂછ્યું એવું હું કહેતો ગયો. અને એવા સ્થાનમાં બેસીને ત્યારે આપણે કાંઈ ન, તમે જુઓ સાહેબ, આમાં તમે અત્યારે આ મંડપમાં બેઠા છો તો તમે કાંઈ કરો છો કે એસી કરે છે? તમે કાંઈક કરો છો એટલે ઠંડક મળે છે કે આ એસી કરે? એમ અમુક જગ્યાએ બેસીએ ને ત્યાં આપણે કાંઈ કરતા નથી હોતા, કાં તો સ્થાન અને કાં તો વ્યક્તિ આપણા ઉપર કામ કરતી હોય છે. આ તમે કહેશો કે આ બધા એસી અમે ચલાવી છે, આ ઠંડક. અહીંયા બેસી જાઓ એટલે એસી તમને મળશે. વડલાનો છાંયો આપણે ઊભો નથી કરતા, વડલાના છાયામાં આપણે બેસી જવાય શાંતિથી. એટલા માટે બોધિ વૃક્ષનો મહિમા છે, એટલા માટે કબીર વડનો મહિમા છે, એટલા માટે તીર્થરાજ પ્રયાગના અક્ષય વટનો મહિમા, એટલા માટે કૈલાસના શિખર ઉપર રહેલો વિશ્વાસ વટનો મહિમા છે. એટલા માટે નીલગિરી પર્વત ઉપર રહેલા વટ વૃક્ષની નીચે બાબા કાગભૂષુંડીજી ગરુડને કથા સંભળાવે, એનો મહિમા છે. તો બાપ, કાલ જાગરણ, કાળને ક્ષય કરવાનો, ભૂલી જવાનું. કારણ કે આ નહીં કરીએ તો હાથમાં આવેલું વર્તમાન જતું રહે છે, હાથમાં આવેલી ક્ષણો ખલાસ થઈ. હું ફિલ્મની પિક્ચર ગાયા કરું છું, ગીત ગાયા કરું છું. અહીંયા નથી, મારા હોઠે જ ગીત નથી ચડતા, ખબર ને? એના ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે હું ગાવા માટે ફિલ્મનું ગીત નથી ગાતું, મને હોઠે આવે એટલે ગાવું. બાકી તો ગમે ત્યારે ઘા કરું. નાનપણમાં બહુ ફિલ્મો જોઈ છે, એ સંસ્કારો બહાર નીકળે છે. આવીને जो भी है बस यही एक पल है, आगे भी पीछे भी काल जारणम.
ઉપનિષદમાંથી વિનોબાએ લીધેલું સૂત્ર. જે કાંઈ છે તે અત્યારે આ પળ. વીજળી કઈ મિનિટે ચમકી ને કઈ મિનિટે પાછી ઓલાઈ ગઈ એમાં ન પડાય. એ ચમકારે મોતી પરોવી લેવાય, પલમાં જીવાય, મોમેન્ટ ક્ષણોમાં જીવી લેવાનું. કાલ જારણમ. બીજું સૂત્ર સ્નેહ સાધનમ. વિનોબાજી કહે કે મેં જીસસ પાસેથી લીધું છે. વિનોબાજીને કોઈ પૂછ્યું કે જીસસ થવું હોય તો કેમ થવાય? કે દુશ્મનને પ્રેમ કરવા માંડે એટલે તું જીસસ. તું જીસસ, દુશ્મનને પ્રેમ કરવા માંડે, તારા પડોશીને પ્રેમ કરવા માંડે, તારા સ્નેહીને પ્રેમ, 3 જગ્યાએ પ્રેમ કર, તું જીસસ. એવું કીધું છે. સ્નેહ સાધનમ. સ્નેહની સાધના કરવી, સ્નેહને સાધન બનાવવું અને એનો સંબંધ બાંધવો નહીં, વધારવો. ત્રીજું સૂત્ર છે કટુ વર્જનમ. આ કબીરનો ટુકડો છે. કટુક વચન મત બોલ, કબીર કહે. આપણા જીવનમાં આપણે કડવા વાક્યો છોડી ન શકીએ. કટુક વચન એને છોડી દેવા. જ્યાં પ્રસાદ લઈને ત્યારે આપણી આંખોમાં આ ભટકાઈને આપણને પ્રેરણા મળે કે આ સૂત્રો કેવા અદભુત છે. અને ચોથું અને છેલ્લું આસામના સંત માધવદેવ પાસેથી વિનોબાએ લીધું અને તે છે ગુણ નિવેદનમ. તારા ગુણનું નિવેદન કર. અને 4 એના વિભાગ પાડ્યા આનંદદેવે. બહુ જ મોટા સંત આસામના. વિનોબાજી ઉપર માધવદેવનો બહુ મોટો પ્રભાવ વિનોબા ઉપર, જ્યાં સુધી હું સમજી શક્યો. એમણે મારા ને તમારા 4 ભાગ પાડ્યા. એક તો અધમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમોત્તમ. 4 ભાગ. પછી માધવદેવ કહે છે કે અધમ એ છે જે બીજાના દોષ જ જોયા કરે. મેં કેટલી એટલે કે બહુ સંખ્યામાં નહીં પણ એવી ઘણી સાસુઓ જોઈ છે, કારણ કે બધા મારા પારેવા ને આમ તો કથાના ફ્લાવર્સ એટલે મારે એને વહુના વાંક જ કાઢ્યા છે આખી જિંદગી. અને એના કરતા બમણી એવી વહુઓને પણ મેં મારી પાસે એને એની સાસુઓના વાંક જ કાઢ્યા. કોઈ દિવસ ગુણ નિવેદન કરો ના, કોઈ દિવસ ગુણ નિવેદન કરો. આની આ ભૂલ છે ને, આની આ ભૂલ છે ને. રાત દિવસ બહુ પોતાની સાસુની ભૂલ જ કાઢે. આમાંથી બહાર આવીએ બાપ. કથાનું બીજ 9 દિવસ હું વાવવા આવ્યો છું. લોહલંગરી બાપાનું વાદળ ચડ્યું છે કરુણાનું, અને એ બીજને હવે પોટડા આપવા માટે તમારે તમારી ભૂમિકા હરખી કરવી પડશે. અને ભૂમિકા એટલે ગુણ નિવેદનમ. એકબીજાનો વાંક કાઢવાનું ક્યારે બંધ કરશું? અધમ માણસ બીજાના દોષ જ જુએ. અને યાદ રાખજો, જેને બીજાના દોષ જોવાની આદત હશે એ પોતાના ગુરુમાં પણ દોષ જોશે. એ નક્કી છે. એક બહુ ધનવાન પરિવાર મારી પાસે આવ્યો અને મને કહે, બાપુ તમે અમને કંઠી આપો. મેં કીધું હું કોઈને કંઠી બાંધતો નથી, મારે કોઈ ચેલો નથી, હું કોઈનો ગુરુ નથી, હું તો તમારા જેવો માણસ ને રામગુણ ગાઉં છું, આ સિવાય મારી પાસે કાંઈ નથી. પણ કે નહીં, અમારે બસ બધું જ. પણ મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો છે. એટલે મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો એ ક્યારે મને મૂકીને વયો જાય રાતે, કાંઈ ખબર ન પડે. એટલે મેં એને કડક કીધું કે મારું આ કામ જ નથી, તમે જ્યાં હો ત્યાં રહો. અને બન્યું એવું કે બીજી જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ ગયા તો હાવ બધું જ એનું લૂંટી લીધું અને કાંઈ રહેવા ન દીધું. ઢોંગથી આશ્રમ નહીં, ઢંગથી બનાવો. આ બધા મારી સામેના અનુભવો છે. ઈર્ષાનો સ્વભાવ હશે, એ પોતાના ગુરુની ઈર્ષા કરશે.
ઈર્ષાવાળો બાપ એના દીકરાની ઈર્ષા કરશે. એટલા માટે તો ઉપનિષદો કહે માં વિદ્વિષા વહે, અમારે ગુરુ અને શિષ્યની વચ્ચે દ્વેષ ન થાય, આવી માંગણી ઋષિઓએ કરી છે. એ છે જે બીજાના દોષ જ જુએ. મધ્યમ એ છે કે બીજાના દોષ તો જુએ પણ એના ગુણ પણ જુએ, અને માધવદેવ મધ્યમ કહે. ઉત્તમ એ છે કે ખાલી ગુણ જ જુએ, ખાલી ગુણ. જે મારા માટે આવશ્યક નથી એમાં હું શું કામ જાઉં? તમારે છત્રી લેવી હોય, વરસાદ હવે આવશે, જ્યારે આવે ત્યારે છત્રી લેવી હોય તો તમે સાડીવાળાની દુકાને જાઓ કે મને છત્રી આપો. હાડલો લઈને તમારે છત્રી કરવી છે, ત્યાંથી શું મેળવશું? આપણે જે જોતું હોય લઈ લઈએ, બાકીની વસ્તુનું આપણે શું લેવા દેવા છે? ઉત્તમ એ છે જે ગુણને પણ જુએ, અવગુણને પણ જુએ. પણ મને ગમતો વિચાર, રામાયણને સ્પર્શતો વિચાર, ઉત્તમોત્તમ જીવ એ છે કે ગુણ અને દોષ બંનેમાં કશુંય ન જુએ. ગુણ યહ ઉભય ન દે. તુલસી કહે મોટામાં મોટો ગુણ એ છે કે ગુણ પણ ન જોવો ને દોષ પણ ન જોવો, એ પરમ ગુણ છે. ખાલી ગુણ જોવો એ પણ પર્યાપ્ત નથી, પણ ગુણ દોષ ગુણ યહ ઉભય ન દેખીએ. મેં ઘણી વખત તમારી સાથે વાતો કરી છે કે ફૂલ સુગંધ આપે છે એનો ગુણ નથી, એનો સ્વભાવ છે. એને સુગંધ આપવી જ જોઈએ. અને કાંટો આપણને લોહી કાઢે છે એ એનો અવગુણ નથી, એનો સ્વભાવ છે. ગુણા ગુણેશુ વર્તંત ઉર્ધ્વમ ગચ્છન્તિ. ગીતા કહે છે જે સત્વગુણમાં જીવતો હશે, ઉર્ધ્વમ એટલે ત્યાં તો આ ભાષ્યો તો એવું લાગે કે સ્વર્ગમાં ઉપર ઉપર. મને સ્વર્ગની બહુ ખબર. ઉર્ધ્વમ એ ભલે હાવ નીચો બેઠો હશે તો એ આપણા કરતા ઊંચો છે. જે સત્વસ્થ છે, જે સત્વગુણમાં બેઠો છે, સત્વસ્થ. મધ્ય તિષ્ઠંતિ રાજસાહ. જે રજોગુણમાં જીવે છે, મૃત્યુલોકમાં જીવે છે, એ મધ્યમાં જીવે છે. જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાહ. જે બિલકુલ પતિત થઈને જીવે છે, અધો ગચ્છન્તિ. આવું ગીતામાં લખ્યું છે. તો બાપ ગુણનું નિવેદન. તો નવો આશ્રમ બાંધવો હોય તો પહેલું સ્વૈચ્છિક ગરીબી, અપરિગ્રહ. બહુ વિચારોનો સંગ્રહ ન કરવો, મારે વિચારો ભેગા કરીને તોડી નાખે એવો પ્રવચનો નાખવું છે. અમારે કથાકારો માટે આટલા વિચારો અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, એવી કથા કરવી છે કે બધાને બેવડો વાળી દેવો છે, એવું કરી નાખવું છે. વિચારોનો પણ પરિગ્રહ બહુ સારો નથી. અને તેથી જ મારા દેશની સાધન પદ્ધતિ એક શબ્દ આપ્યો, નિર્વિચાર અવસ્થા. અને એમાં બહુ જ મોટું કામ અને અનુભવ કરી ગયા જગતગુરુ શંકરાચાર્ય. અહમ નિર્વિકલ્પો નિરાકાર સદા સમાત્મં નનુતીર્ણ બંધ ઢંગથી રચાયેલા આશ્રમનું ત્રીજો ઢંગ
સ્પર્ધાથી આશ્રમ ન બનાવવો, શ્રદ્ધાથી બનાવવો. ફલાણા અહીં આવો આશ્રમ બનાવ્યો તો હું 5 એકર વાળી લઉં, હું એના કરતા એમાં નહીં તો પછી સાધના ક્યારે થશે, ભજન ક્યારે થશે? ભજન ક્યારે? સાધુની મારી વ્યાખ્યા નીતિનભાઈ માર્ક કર્યું કે મને સાધુ શબ્દ અત્યંત પ્રિય છે, મને સાધુડા પ્રિય છે. હું સાધુ શબ્દને પ્રેમ કરું છું નહીં, જ્યાં જ્યાં સાધુ શબ્દ આવે છે. સાધુ શું છે? મેં અનેક વાર કહ્યું કે કોઈ પણ વર્ણમાંથી માણસ સાધુ થઈ શકે, કોઈ પણ વર્ણમાં. કબીર સાહેબ ક્યાંથી સાધુ થયા? નાનક સાહેબ ક્યાંથી સાધુ થયા? મીરાબાઈ ક્યાંથી સાધુ થઈ? કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય, પણ સાધુ થયા પછી આપણામાં કોઈ વર્ણ ન હોવો જોઈએ. બધા જ વર્ણથી બહાર થઈ ગયા. આ સાધુનું લક્ષણ છે. સાધુને કોઈ વર્ણ હોય, એને બધા જ વર્ણોની સેવા કરવાની. એ બ્રાહ્મણને પગે લાગે, ક્ષત્રિયોને આનંદ આપે, વૈશ્વને પણ બિરદાવે કે સમાજનું પોષણ કરો, અને બધાની સાથે સેવકાઈથી વર્તે. કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય, પણ સાધુ થયા પછી વર્ણ એટલે ગંગા સતી કહે છે. જાતિ રે છોડીને અજાતિ વિકાર મેલવો જેની પાસે મુનિનું મૌન હોય, જેની પાસે ઋષિની વાણી હોય, અને કોઈ બુદ્ધ પુરુષનું ભજન હોય, એનું નામ સાધુ. મુનિનું મૌન બોલે તો ઋષિઓની વાણી, અને એકલો એકલો બેઠો હોય તો એમ લાગે કે કોઈક બીજો બુદ્ધ આવી ગયો છે. આવું ભજન. કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય ચોક્કસ, પણ સાધુ થયા પછી 18 વર્ણની સેવા કરવી જોઈએ. અને તેથી રાજકોટમાં મારી વ્યાસપીઠને લાભ મળ્યો. અમે 18 વર્ણની કથા કરી. સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. સર્વભૂત હિતે રતા એ ટુકડો હતો એ કથાનો મુખ્ય લોગો. સર્વભૂત હિતે રતા. તો આશ્રમનો ત્રીજો ઢંગ મારી દ્રષ્ટિએ મારે બનાવવો નથી, એ તમને પાકું કહું. આ પૂછ્યું છે એટલે કહું છું, એટલે કહું છું. અને હું મળવા માંગુ છું આ નવ આશ્રમ બનાવનાર યુવકને મળવાનું. આવજો, મળશું, આપણે વાત કરશું. સ્પર્ધા માટે આશ્રમ ન હોય, શ્રદ્ધા માટે. આશ્રમમાં બેસીને આપણે સ્પર્ધા કરશું તો આપણામાં કોણ શ્રદ્ધા રાખશે? કોણ શ્રદ્ધા? ચોથું કહું, આ 5 ઢંગ પૂરા કરી દઉં ને. ચોથો ઢંગ કહું, આશ્રમમાં કોઈ વસ્તુ વેચાવી ન જોઈએ, વહેંચાવી જોઈએ. હા, તમે કોઈ પુસ્તક લોકોના કલ્યાણ માટે આપો, કોઈ સારી ચીજ ઉત્પન્ન કરો તો આજના કાળ પ્રમાણે હું મના ન કરું કે કિફાયતી ભાવે, પણ આપણો હેતુ વેચવાનો ન હોવો જોઈએ. એટલા માટે અમારે જ્યારે વાત થાય, આમ તો નિર્ણય મારે જ કરવાનો, મારે નહીં, વ્યાસપીઠે નિર્ણય કરવાનો. હું વળી કોણ નિર્ણય કરનારો? મોરારી બાપુ કોણ? મારી વ્યાસપીઠ. આ રામકથાની પુસ્તિકા બહાર પડે કે જેટલી કથાઓ કરો એનો સાર નીતિનભાઈ ગજબની સેવા કરે છે. મેં કીધું આ પ્રસાદ જ હોય, વેચાવવું ન જોઈએ, નહીંતર બંધ કરી દેજો આ કામ. તો કાંઈ વેચાવવું ન જોઈએ, વેચ આશ્રમનું. હા, પણ ઘણા આશ્રમો ઔષધિ બનાવે ને વેચે, ઘણા કોઈ સારી સારી વસ્તુ, પણ ઘણા કોણ આપણી ગૌશાળા ઉપર ભરોસો રાખશે?
અમારી પાસે ફરિયાદ આવી છે, કહું છું. સાધુ તો ગાયોનું દાન કરે. એટલે કોઈ પણ વસ્તુ વેચાવી ન જોઈએ, વહેંચાવી જોઈએ. એ આશ્રમનો ચોથો ઢંગ છે મારી દ્રષ્ટિએ. પાંચમો મારી દૃષ્ટિમાં આશ્રમનો ઢંગ એ છે કે જેમાં કોઈ પણ સાધુ સંતોની, કોઈ પણ જીવની, જડની, ચેતનની કોઈ દિવસ નિંદા ન થતી. કોઈની નિંદા, કોઈનો અપયશ ન ગવાતો. આવ્યા છો, રોટલો ખાઓ, આરામ કરો હોય તો આરામ કરો, અને તમારા જે ઈષ્ટદેવ હોય એનું ભજન કરવું હોય તો ભજન કરો, ધ્યાન કરવું હોય તો ધ્યાન કરો, યોગા કરવા હોય તો યોગા કરો, નાહવું હોય તો નાહી લો, નાહ્યા વગર હોઈ જવું હોય તો હોઈ જાવ, જે કરવું હોય કરો, પણ કોઈની નિંદા ન કરતા. આ પાંચ ઢંગ છે. હકા તારે કરવો છે આ પાંચ તમે